બાળકોની એકાગ્રતા અને તાર્કિક શક્તિ વધારવા માટે એક સરસ મજાની ભૂલભુલૈયા બનાવેલ છે અને એની સામે એન્ટર ગેટ જે છે પ્રવેશદ્વાર એની પાછળના ભાગમાં સરસ મજાનું સૂત્ર લખ્યું છે, આવજો એક વૃક્ષ વાવજો. સરસ મજાનો સંદેશ આપેલો છે મિત્રો. અને આ છે મિત્રો એ આમજા ગામની સ્માર્ટ શાળા. અહીંયા સરસ મજાનું એક વાક્ય લખેલું છે. વાંચવામાં પણ અનેરું લાગે મિત્રો. બે રીતે વંચાય, આમજા ગામની સ્માર્ટ શાળા અને આ મજાની સ્માર્ટ શાળા. ખૂબ સરસ નામ છે શાળાનું. કેમ છો મિત્રો? તો અત્યારે હું આવી છું આમજા ગામમાં. તો અહીંયા આપણે મહાદેવજીના દર્શન કરીશું. બપોરનો સમય છે તે મંદિર તો બંધ છે, છતાં પણ હું તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. લોકેશન બતાવી દઉં સરસ મજાનું જોયેલું. તો જો મિત્રો સામે સરસ મજાનું શિવલિંગ બનેલું છે અને ત્યાં લખેલું છે અનેરો આમજા, અને એક સરસ મજાનો ચબૂતરો બનાવેલો છે પક્ષીઓ માટે. તો અહીંયા મિત્રો આપણે શિવલિંગના દર્શન કરી લઈએ. મસ્ત મજાનું શિવલિંગ બનાવેલું છે ભગવાન ભોળાનાથનું. તો દર્શન કરી લો મિત્રો. અને ત્યારબાદ આપણે ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન કરીશું. તો એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આપણા ફોલોઅર્સ આવી ગયા છે બધા. તો નીલકંઠ મહાદેવ મંદિર છે મિત્રો સામે, તો આપણે તેના દર્શન કરીશું. આમજા એક પરંપરાગત અને શાંત ગામ છે. જો મહાદેવનું આ મંદિર આખા ગામનું હૃદય ગણાય છે. આમજા ગામનું આ નીલકંઠ મહાદેવનું મંદિર વર્ષો જૂનું અને સ્થાનિક લોકો માટે પરમ આસ્થાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે અહીં શિવલિંગની સ્થાપના પાછળ પૌરાણિક કે ઐતિહાસિક મહત્વ જોડાયેલ છે, જે ગામની સ્થાપના અને રક્ષણ સાથે સંબંધ ધરાવે છે. બપોરના 2 વાગી ગયા છે મિત્રો. હવે મંદિર બંધ થઈ ગયું છે, તેથી હું તમને દર્શન નહીં કરાવી શકું. બપોરનો સમય છે એટલે તે અંદર નથી જતા, તમને બહારથી દર્શન કરાવે. ઠીક છે. ખૂબ સરસ મજાનું પક્ષી ઘર બનાવેલું છે મિત્રો. અને એની સામે જસ્ટ સરસ મજાનો એક પીપળો આવેલો છે મિત્રો. મસ્ત ઝાડ છે પીપળાનું. લોકેશનની વાત કરું તો મિત્રો ગાંધીનગરથી આમજાનું અંતર અંદાજે 30 થી 35 કિલોમીટર જેટલું છે. તમે પેથાપુર અને માણસા થઈને સરળતાથી રોડ માર્ગે ત્યાં પહોંચી શકો છો. અમદાવાદ મહેસાણા હાઈવે અથવા ગાંધીનગર થઈને માણસા તરફ જતો રસ્તા દ્વારા પ્રાઇવેટ વાહન કે એસટી બસ દ્વારા જઈ શકાશે. મહેસાણાથી પણ માણસા તરફ આપતા રોડ દ્વારા આમજા ગામ પહોંચી શકાશે. તો તમે પણ આમજા ગામ આવો તો મહાદેવના દર્શન જરૂર કરજો. મળીએ આપણા બ્લોગમાં. ત્યાં સુધી રજા લઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.